મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોય, રાજ્ય સરકારના કર્મચારીઓ હોય કે વિવિધ જે પેન્શનર્સો છે, વિવિધ વિભાગોમાંથી મેળવી રહેલા પેન્શનર્સો, તેઓ હાલમાં કેન્દ્ર સરકાર સામે દિવાળી પહેલા 8મા પગાર પંચનું ગઠન થાય તેની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આજે દશેરાના પાવન દિવસે 8મા પગાર પંચને લઈ અને મહત્વના અપડેટ જે છે તે કેન્દ્ર સરકારે બહાર પાડ્યા છે। કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા 50 લાખ કરતાં વધારે કેન્દ્રીય કર્મચારીઓને 8મા પગાર પંચમાં મોટો ફાયદો થશે અને તેમના પગારમાં પણ વધારો થશે। તેને લઈ અને મહત્વના અપડેટ્સ બહાર પડાયા છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે આજના 8મા પગાર પંચના અપડેટ શું છે, જેનાથી કર્મચારીઓને શું ફાયદો થશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો વાત કરીએ 8મા પગાર પંચની, તો 8મા પગાર પંચને લઈને લેટેસ્ટ અપડેટ્સ પ્રાપ્ત થયા છે, જેમાં 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને હવે 8મું પગાર પંચ આવતા મોટો ફાયદો થશે, પગારમાં થશે વધારો। તો વાત કરીએ કેન્દ્રીય મંત્રીમંડળે ગત 16 જાન્યુઆરીના રોજ 8મા પગાર પંચને લીલી ઝંડી આપી તો દીધી છે, પરંતુ આજે લગભગ 9 મહિના કરતાં વધારે સમયગાળો વીતવા છતાં પણ કોઈ પણ જાતની ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી નથી। જોકે આના કારણે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોમાં નિરાશા ફેલાઈ રહી છે। એક્સપર્ટ માને છે કે અત્યાર સુધી થયેલી પ્રગતિને જોતા 8મા પગાર પંચની અસર 2026 સુધીમાં દેખાવા લાગશે। આ દરમિયાન સરકારી કર્મચારીઓ આ વિલંબ અંગે ચિંતિત છે અને ટૂંક સમયમાં કમિશનની રચનાની આશા પણ રાખી રહ્યા છે। કેન્દ્રીય કર્મચારીઓની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવી, તો 8મું પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓના પગાર ધોરણ હોય, ભથ્થા અને પેન્શનમાં સુધારો કરશે। તે 7મા પગાર પંચની ભલામણોને આગળ વધારવા માટે પણ કામ કરશે। 8મા પગાર પંચ માટેનું કમિશન ખાસ કરીને લઘુત્તમ વેતન વધારા અને મોંઘવારી ભથ્થામાં એટલે કે DA/DRમાં ગોઠવણો પર ધ્યાન કેન્દ્રિત કરશે। મીડિયા અહેવાલો અનુસાર કમિશનનો ઉદ્દેશ વર્તમાન સમયમાં ફુગાવાના વાતાવરણમાં કેન્દ્રીય કર્મચારીઓની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવાનો રહેશે। 2028 સુધીમાં સંપૂર્ણ અમલીકરણ શક્ય। આયોગની રચના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી નથી, પરંતુ નિષ્ણાતોનો અંદાજ છે કે તેનો સંપૂર્ણ અમલ 2028 સુધીમાં થઈ શકે છે। અગાઉના 7મા પગાર પંચની જાહેરાત 2014માં કરવામાં આવી હતી અને 2016માં અમલમાં મૂકવામાં આવ્યું હતું। 6ઠ્ઠા પગાર પંચની રચના પણ 2006માં કરવામાં આવી હતી અને 2008માં તેને અમલમાં મૂકવામાં આવ્યું હતું। 1.8 લાખ સુધીના વધારાની શક્યતા છે। 7મા પગાર પંચ હેઠળ લઘુત્તમ પગાર 2.57ના ફિટમેન્ટ ફેક્ટરના આધારે 18,000થી વધીને 46,200 રૂપિયા કરવામાં આવ્યો હતો। 8મા પગાર પંચની રજૂઆત સાથે 60,000ના મૂળ પગાર ધરાવતા કર્મચારીઓના પગારમાં 1.8 લાખ સુધીનો વધારો થવાની ધારણા છે। HRA અને મુસાફરી ભથ્થા પણ સુધારી શકાય છે। આર્થિક સ્થિતિમાં સુધારો થશે, તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8મા પગાર પંચની વહેલી રચનાની માંગ કરી રહ્યા છે। દિલ્હી પોલીસના નિવૃત્ત અધિકારી જગદીશ પ્રસાદે જણાવ્યું હતું કે આ કમિશનની રચનાથી પગારમાં વધારો થશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને કર્મચારીઓને રાહત મળશે। સરકારી કર્મચારીઓને આશા છે કે 8મા પગાર પંચની રચના આ વર્ષના અંત સુધીમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે, જેનાથી પગાર અને ભથ્થા સુધારવાની પ્રક્રિયાઓ 8મા પગાર પંચ માટેની બનેલી કમિટી કરવા માંડશે। તો 8મા પગાર પંચ માટેની જે કમિટી છે તેની રચના જે છે તે સંભવતઃ દિવાળી બાદ થઈ જશે। ત્યારબાદ આ કમિટી જે છે તે 15થી 18 મહિનામાં પોતાનો રિપોર્ટ જે છે તે વર્ષ 2027ના અંત સુધીમાં જે છે તે સરકારને સોંપશે અને સરકાર દ્વારા જે છે તે 1 જાન્યુઆરી 2028 સુધીમાં સંભવતઃ 8મું પગાર પંચ જે તે લાગુ કરવામાં આવશે। પરંતુ કર્મચારી અને પેન્શનર્સોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે સરકાર દ્વારા 8મું પગાર પંચ જે છે તે 1 જાન્યુઆરી 2026થી ગણવામાં આવશે। ભલે 2028માં લાગુ થાય, 2 વર્ષનું એરિયર જે છે તે સરકારી કર્મચારી અને પેન્શનર્સોને જે છે તે હપ્તા સ્વરૂપે અથવા તો રોકડ સ્વરૂપે ચૂકવી દેવામાં આવશે। જય હિન્દ, અસ્તુ।